ઇતિહાસમાં પ્રથમ વખત 30,378 શિક્ષકોની ભરતીની પ્રક્રિયા ચાલુ છે। એક સાથે આટલા મોટા પ્રમાણમાં શિક્ષકોની ભરતી થઈ હોય હું એમ માનું છું કે રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત માનનીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં આ બની રહ્યું છે। જે પૈકી આચાર્યો અને ગ્રાન્ટેડ શાળાના જૂના શિક્ષકો 1200 વત્તા 2200 ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ શૈક્ષણિક સત્ર પૂરું થાય એ પછી એના ઓર્ડરો આપી દેવામાં આવશે। ધોરણ 1 થી 12 ની અંદર 7,500 શિક્ષકોની ભરતી પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ છે। એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન નું કામ ચાલુ છે। જે પ્રકારે 1 થી 8 ના કુલ 16,300 શિક્ષકો વત્તા કચ્છ માટે ગુજરાતની સાથે સાથે કચ્છ એ વિસ્તાર માટે 4100 શિક્ષકો અલગ ભરવાની પ્રક્રિયા જે છે એ પણ હું માનું છું કે મે અંત સુધીમાં પૂરી થઈ અને નવા સત્રની અંદર રાજ્યની અંદર લગભગ 30,000 કરતા વધારે નવા શિક્ષકો આ રાજ્યને બાળકોનું ભવિષ્ય છે સુનિશ્ચિત કરવા મળવાના છે। આમ રાજ્ય સરકાર ચાહે શાળાના નવા ઓરડા હોય, ચાહે લેબોરેટરી બનાવવાની વાત હોય, ચાહે સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાની વાત હોય, કે ચાહે શિક્ષણની ભરતીની વાત હોય, કે શિક્ષણને સુધારાની વાત હોય, ગુણવત્તાને સુધારાની, રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને એ દિશાની અંદર સમય પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ પ્રયાસો કરી રહી છે। તો મિત્રો તમે જોયું દર વખતે આપણે કુબેર ડિંડોર સાહેબ છે એ કહેતા હોય કે ભાઈ આમ ભરતી પૂર્ણ થઈ જશે। 2023થી અત્યાર સુધી આપણે 2025 ચાલુ થઈ ગયું, પરંતુ ક્રમિક ભરતી પૂર્ણ થઈ, ક્યાં નવી ભરતીની જાહેરાત કરી એમાં આપણે કોઈ વાંધો નથી, આનંદ છે આપણે ભાઈ સ્પેશિયલ કચ્છની ભરતી શરૂ કરી। હવે આ સાહેબના મોઢેથી તમે સાંભળેલું છે ભાઈ પ્રેસ કોન્ફરન્સમાં એણે માહિતી આપેલી છે કે કચ્છની ભરતી છે ક્યાં સુધીમાં પૂર્ણ થશે। મે મહિનો આ મિત્રો ચાલે છે, હજુ મે મહિનામાં ફોર્મ ભરવાની શરૂઆત નથી। 12 તારીખના દિવસથી ફોર્મ ભરાશે 21 તારીખ સુધી, અને પ્રેસ કોન્ફરન્સમાં એણે એવું કીધું કે ભાઈ મે મહિનો પૂરો થશે એટલે ભરતી પૂરી થશે। તો ભાઈ આવું શક્ય છે? તમે જ મિત્રો મને કહેજો કે આવું શક્ય છે? અને ફોર્મ ભરેનો વાંધો નથી, પરંતુ જગ્યાનો વધારો કરવો જોઈએ। અહીંયા સાહેબે પણ થોડીક એવી માહિતી આપેલી છે, અને મિત્રો જગ્યાનો વધારો 100% થશે। આપણે ક્યાંક ભેગું થવું પડશે। ભેગું થવા માટે આ વિડીયોમાં બને એટલો સપોર્ટ કરજો, તમામ મિત્રો સુધી વિડીયો શેર કરજો, જેથી કરી તમામને ખબર પડે કે ભાઈ આ ભરતીના ફોર્મ છે એ મે મહિનામાં પૂરા થવાની શરૂઆત થશે। પરીક્ષા તો પછીની વાત છે, ભરતીનું જે પેપર ને એ બધું તો પછીની વાત છે, બધું એ પછીની વાત છે, પરંતુ એણે મોરથી એવી જાહેરાત કરી હતી પહેલાંથી આગળથી કે ભાઈ સ્પેશિયલ જે પણ ભરતી છે એ સ્પેશિયલ ભરતી આપણે મે મહિનામાં પૂર્ણ થશે। પરંતુ આવું શા માટે કહે છે ભાઈ? જો થવાનું જ નથી તેની વાતો શા માટે? તો મિત્રો આ વાતથી તમે સહમત હોય તો કોમેન્ટમાં યસ મોકલજો, પ્લસ ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી નાના મોટા કોન્ફરન્સના વિડીયો તમારા સુધીમાં પહોંચાડતા રહે, એની પોલ છતી કરતા રહીએ। તો મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।